સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 160 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ તાલુકા પંચાયતની 170 બેઠકો સામે 690 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમજ નગરપાલિકાની 24 બેઠકો માટે 193 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જો કે વિવિધ ઉમેદવારોએ આજે અંતિમ દિવસે મેન્ડેટ મામલે અસંતોષ થતા આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે વિરોધી પાર્ટીઓથી પણ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે સ્થાનિક કક્ષાએ રાજકીય ખળભળાટ ચરમસીમાએ પહોંચ્યો છે જો કે આજે વહેલી સવારથી જ ઉમેદવારોએ સાબરકાંઠા જિલ્લાની ઈડર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પ્રાંત કચેરીએ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી સાથોસાથ ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી થકી મોટા ભાગના પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તથા અમારા પ્રદેશના સૌ નેતાઓ, જિલ્લાના સૌ નેતાઓ અને પદાધિકારીનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી ટર્મ ઇલેક્શન લડવાની એક તો મને ચાન્સ આપે છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે વિકાસની જે આપણે વાત કરી છે એની અંદર હું વોર્ડ નંબર 7માંથી આવું છું. વોર્ડ નંબર 7ની અંદર મારો સ્લમ વિસ્તાર છે. સ્લમ વિસ્તારની અંદર મેં નાના મોટા દરેક કામો બ્લોકના કામ છે, સીસી રોડો છે, ગટરને લગતા પ્રશ્નો છે, સ્ટોમ વોટર લાઇનના પ્રશ્નો છે. ચોમાસાની અંદર જે પાણી ભરાવાનો મોટો ઇસ્યુ હતો એ પણ ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે મારા વિસ્તારની અંદર એક ગર્વની વાત છે કે 2 સોસાયટીની અંદર ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારે 8 કરોડ રૂપિયા આપ્યા છે મારા વોર્ડના. એ મારા માટે ખૂબ ગર્વની વાત છે. 2 કરોડ રૂપિયા, 2 કરોડની એક વોર્ડની સોસાયટી, ટોટલ 2 + 6 ટોટલ 8 કરોડ રૂપિયા 2 સોસાયટી માટે ભૂપેન્દ્રભાઈ સરકારે 8 કરોડ રૂપિયા આવે છે. 8 કરોડ રૂપિયાની અંદર તો પૂરી નગરપાલિકા રોડોનું કામ થતા છે. તો આવી સરકારે જે અમારા વોર્ડ માટે જે કામો કર્યા છે, ગ્રાન્ટો આપી છે અને હિંમતનગર નગરપાલિકા સૌથી સંપન્ન અને સુખી નગરપાલિકા છે. ખૂબ વિકાસના કામો કરે છે. સતત પાર્ટી 47 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. સૌ પ્રથમ આપ સૌનો આભાર. સ્થાનિક સ્વરાજ્ય 2026ના ઇલેક્શનના પર્વમાં સૌ સાથે મળી જોડાઈ અને આ પર્વને પૂર્ણ કરીએ એ અપેક્ષા સાથે વિશેષ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની જે મુહિમ માન્ય આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની છે એ જ વિઝન, મિશન અને કલ્પનાને પરિપૂર્ણ કરવા માટે હું એવું કહું કે આપણે હિંમતનગર નગરપાલિકા એક નાનો વિષય કે નાનો વિસ્તાર ભારત વર્ષની દ્રષ્ટિએ છે, પણ એ જ વિઝન, એ જ મિશન ને એ જ વિકાસને લઈને આગળ વધવા માટે અમે એક નાના પાયાના કાર્યકર્તા તરીકે જે પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી આપવામાં આવી છે એને ચરિતાર્થ કરવા માટે, પૂર્ણ કરવા માટે સહૃદય સૌને અપીલ કરીશું અને અમે અમારા દરેક કાર્યને શ્રેષ્ઠ ઈમાનદારીથી અને એક સેવક તરીકેની ફરજ તરીકે નિભાવવા માટે દિલથી અમે એના માટેનું આજે કન્સર્ન આપીએ છીએ. અને સૌ પ્રથમ હું દરેક મતદારોનો આભાર માનીશ કે આજે દેશની અંદર જેટલા પણ ઇલેક્શનો કે જે જગ્યાએ રાજ્યની અંદર ઇલેક્શનો થાય છે, ચૂંટણીઓ થાય છે, જેમાં બહુ જ મોટી સંખ્યામાં, બહુ જ મોટી ટકાવારીની અંદર જે ઇલેક્શનોની અંદર ટકાવારી આવી છે એ જ મુજબ આપણા સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ લોકો રંગે ચંગે આ પર્વમાં જોડાઈ અને ખૂબ સારા મતોનું એમાં યોગદાન આપે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જિલ્લા પંચાયતમાં કુલ 34 સીટોનું ચૂંટણી થનાર છે. તેની સામે આજે ટેન્ટેટિવ આજ દિન સુધી કુલ 160 જેટલા ફોર્મ ભરાયેલા છે. તાલુકા પંચાયતમાં 170 સીટો પર ચૂંટણી થનાર છે, જેની સામે ટેન્ટેટિવ 2:30 વાગ્યા સુધી 690 જેટલા ફોર્મ્સ ભરાવેલા છે. નગરપાલિકામાં 24 સીટો છે, જેની સામે 193 જેટલા ફોર્મ આશરે ભરાયા છે અને પેટા ચૂંટણી એક પ્રાંતિક નગરપાલિકામાં એક વોર્ડમાં છે, જેમાં 4 ફોર્મ ભરાયા છે. 13 તારીખે સ્ક્રુટિની થશે અને 15 તારીખે વિડ્રોવલની ડેટ છે. એ પછી ફાઇનલ હરીફી ઉમેદવારોની યાદી જાહેર થશે.